તો ભાઈઓ શું કહેવા માંગે છે? જમી લીધું? ભૂખ લાગી, ખાવા જવું છે. ભૂખ લાગી. આ ચો નો નાસ્તો નહીં કર્યો. કેટલા પડ્યા તા તું? 50 રૂપિયા પડ્યા ભાઈ મારી પાસે. તાકીદારે કાઢવાના. રૂપિયા હું 1 રૂપિયો નહીં કાઢું. આપણે બર્ગર મિનિમમ જઈએ, બધી આઈટમ 50 રૂપિયા માં આવી જશે. બરાબર? ચલો. હા યાર, પણ ત્યાં કેવી હશે? વર્તી હશે કે નહીં? ચલો. જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ જયવીરુ ક્રિએશન. તો આપણે આજે આવ્યા છીએ. ક્યાં આવે તમે પહેલા બર્ગર મેનિયા. હા, અગર એ ક્લિપ નાખીએ તો બરાબર. બર્ગર મેનિયમ આવી ગયા છે. શું કહેવા ત્યાં માંગે છે? સ્પેશિયાલિટી શું છે ત્યાંની? સ્પેશિયાલિટી અમને ખબર નથી ભાઈ, પણ એક વસ્તુ સાંભળ્યું કે 50 રૂપિયા તમને બધી વસ્તુ મળશે. અને આપણે જોઈએ ઓલ આઇટમ ઇન છે કે 50 નહીં. રૂપીસ. બરાબર. તો આપણે અજેશ નું જોયું, લોર્ડ્સ નું જોયું, એની સેમ પ્રાઇસ રેન્જ છે. ભલે એ લોકો કહેતા નથી 50 રૂપીસ, પણ એમની ઇકોનોમિકલ જ છે. તો આપણે અહીંયા જોઈએ કેવી લાગે છે, ટેસ્ટ કરીને તમને Worth it છે કે નહીં, ખાવા હોય કે ના હોય, મેન ટ્રાય કરીએ. ચાલો. પેસ્ટ જરાક તમને થાકેલા લાગતા હશે, એના માટે માફ કરજો. થોડોક ટાઈમે વધારે જતો રહ્યો વિડીયો બનાવો. એના માટે માફ કરજો, પણ હવે પહોંચી જઈએ ઉપર. ચાલો. તો ભાઈ ઓર્ડર આવી ગયો છે આપણો. શું શું ઓર્ડર કર્યો છે? બધે દરેક આઈટમ 50 રૂપિયા પ્રમાણે થોડીક વધારે જ નહીં લાગે? દેખાવ વધારે સારી લાગે. જુઓ તમે કે ભાઈ શું કહે છે તું આમાં? પેલા તો ભાઈ મોજીતો જોઈ લો, અને આ છે કીવી. ઓકે, પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ, વેજ ડિલાઇટ. ઓકે. આપણે કેવું મળે? અહેમદાબાદ ટચ. હા, અહેમદાબાદ ટચ સેન્ડવિચ. આ જેલેબીનો બર્ગર. અને આ છે ઇન્ડિયન મસાલા. ઇન્ડિયન મસાલા. તો ભાઈ બધા નામ તમને સ્ક્રીન પર દેખાઈ જતા હશે. અવાજ વધારે આવે? અવાજ તમે કરી લેશો, ડોન્ટ વરી. નહીં, અવાજ તમે કરી લેશો, ડોન્ટ વરી. તો ભાઈ ટેસ્ટ કરી અને જોઈએ. આ છે આપણે ચીઝ જેલેબીનો. ચીઝ જેલેબીનો. ચીઝ જેલેબીનો. ચલો ટ્રાય કરીએ. આજે મેમ તમને આનું ઇન્ફોર્મેટિવ પછી સેમ જ છે, એના સામે જ મળે છે. પૂરી કરી પહેલા આપણે મંગાવ્યું હતું કીવી મોજીતો, પછી 2 બર્ગર મંગાવ્યા હતા આપણે. એમાંથી હતું એક ચીઝ જેલેબીનો અને એક હતું આપણે ઇન્ડિયન મસાલા. હા, ઇન્ડિયન મસાલા. સેન્ડવિચ કઈ મંગાવી હતી? ઇન્ડિયન ટચ. એ આપણે ઇન્ડિયન ટચ સેન્ડવિચ મંગાવી હતી. યાદ છે. હા, 12 અને 81%, 84. હવે ચાલ બે. ચાલ માર્ક્સ દેખાડી, માર્ક્સ દેખાડી. CBSE ગુજરાતી ફરક પડે બેટા. જોઈ બી જોઈ લો. હે હા, તો વાંધો નહીં. હાલો, શું કહેતો હતો? હા, આપણે ઇન્ડિયન ટચ સેન્ડવિચ હતી, પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ હતી, અને રેપ કયો હતો? આપણે વેજ ડિલાઇટ. ઓલ આઇટમ એટ 50 રૂપીસ. હા ભાઈ, બધી વસ્તુ એક 50 રૂપિયાની. તને સૌથી બેસ્ટ કઈ લાગી આમાંથી? સૌથી બેસ્ટ મને છે ને પેલા બર્ગર માં લાગ્યું વેજ પેલું ચીઝ જેલેપીનો. ભાઈ ચીઝ જેલેબીનો સુપર. તને રેટિંગ શું આપી? મારા ઈચ્છા પ્રમાણે તો જુઓ ને, આપણે એડજસ્ટમેન્ટ બધું ટ્રાય કર્યું હતું એ પ્રમાણે હું આને એના કરતા તો ઉપર જ આપીશ. અને પ્રાઇસ રેન્જમાં સેમ જ હતું 50 રૂપીસ વાળું. એટલે આને હું આપણી સ્ટાઇલમાં 10 માંથી આપી દઈશ 8 થી 8.5 સુધી આવી જઈશ. ભાઈ મારા તરફથી બી 8.5, કેમ કે ભાઈ એમાં ટિક્કી બી હતી, અને મેઇન વસ્તુ કે લોકોનું બન જે તાજું હતું. તમને છે ને અમે વિડીયોમાં નાખશું ને એટલે તમને દેખાઈ આવશે. કલર બરાબર હતો, ફ્રેશનેસ બી હતી, અને ક્વોલિટી બી હતી. 50 રૂપિયાની Vegetables અંદર બી એવું હતા. નતું સાવ કે મેકડોનલ્ડ્સ જેમ એમ નહીં કે ભાઈ આલુ ટિક્કીમાં ખાલી એક ડુંગળીનો સ્લાઇસ નાખી દીધો એટલે પતી ગયું. એવું કઈ વાંધો નહીં, પણ ભાઈ આ વર્થ ઇટ હતું. પેલી વસ્તુ વર્થ ઇટ. એટલે 8.5 આઉટ ઓફ 10. બરાબર. હજી શું કહેવાય ભાઈ? તને બીજા નંબરે કયું સૌથી સારું લાગ્યું? બીજા નંબર મને સેન્ડવિચ ભાઈ, ઇન્ડિયન ટચ. ઇન્ડિયન ટચ. ભાઈ એ સેન્ડવિચ જે હતું એમાં શું ખબર છે? તમે સેન્ડવિચ ખાઓ ને તો વચ્ચે એને માયોનીઝ નાખ્યું હતું, પણ આમાં માયોનીઝ માપનું હતું. ભરી માયોનીઝ નહીં, એક લેયર જ ખાલી. અને પ્લસ આખી ચટણી, આપણે કે લસણની ચટણી, એના પર એને ઓર્ગેનો ચીલી ફ્લેક્સ નાખીને એક પેસ્ટ બનાવી હતી, જે બી એને એમની રીતે બનાવી ખબર નહીં, મસ્ત. ખોલીને જોવો ને તો થોડુંક આમ વાસુ કાકા જેવી વાઇબ આવે. પણ તે એમ કહેતો હતો કે આપણે સેન્ડવિચ ટ્રાય કરીને એમાં વાસુ કાકાનો થોડોક ટચ આવતો હતો, અને વાસુ કાકા કરતા સારી હતી ભાઈ. કે 50 રૂપિયાને જોવા જઈએ તો સેન્ડવિચ ભાઈ ક્વોન્ટિટી ને આપણે કમ્પેર નહીં કરતા, પણ વાસુ કાકાની કેટલાની હતી? એક આપણે 150 120 ની જ પડી હતી આપણને, 120 ની. અને પણ એના ભાઈ કરતા 3 લેયર સેન્ડવિચ હતી. બરાબર છે. પેલી વસ્તુ તો આપણે ટેસ્ટમાં જોઈએ ને, તને 3 લેયરની ખરાબ સેન્ડવિચ આપે ને 2 લેયરની સારી આપે, તું કઈ ખાય? 2 લેયર ની ભાઈ તો બી બેટર હતી.
સારી હતી. પછી પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ 50 રૂપીસ પ્રમાણે બરાબર હતા. અને બીજું રેપ મને ઓછું ભાવ્યું, એટલું બધું ના ભાવ્યું. ભાઈ 50 રૂપિયામાં તમારે રેપના 2 પીસ આયા હતા. હા. અને પ્લસ કે રેપ જે હતું એ હું એમ કે રિસ્પેક્ટ લેવા ગયો ને તો ભાઈ મને તો સારું જ લાગે. એટલે ખોટી વસ્તુ. આ પ્રાઇસ જોવે છે, હું પ્રાઇસ સાથે થોડી ક્વોલિટી એટલે પ્રાઇસ પ્રાઇસ ભાઈ એક વસ્તુ તમને કહું, તમારે સારી વસ્તુ ખાવી છે અને પછી તમે કહો કે ભાઈ ગમે ત્યાં ખાઈ લઈશ તો એ તો નહીં ચાલે ને. તમે કપડા તમારે ઝારા પહેરવા લેવા જુડિયોમાં જવું છે તો આ લોજિક કઈ જગ્યાએ થાય એમ. એટલે 50 રૂપિયા જે અમને રેપ આપ્યું હતું મને તો એકદમ વર્થ ઇટ એટલે લાગ્યું. મારું કેવું એમ છે કે તમે 50 રૂપીસ લઈને અહીંયા ખાવા આવતા હો ને તો રેપ એક સમય તમે ટેસ્ટ ના કરો ને તો ચાલશે, પણ આ 3 વસ્તુ તો તમે હા, જરૂરથી એ ટ્રાય વસ્તુ કરજો. ડન. અને મોજી તો મને તો ભાવ્યો ભાઈ, કીવી વાળો. મોજી તો બી સારો છે 50 રૂપિયા. એ તો અમે બેઠા બેઠા કેલ્ક્યુલેશન કરી કેટલો પ્રોફિટ આવે એટલો પ્રોફિટ આવે એ હા. તો ભાઈ આપણે દરેક છોકરાઓ બેસતા હશે જે. કરતા જઈશું ભાઈ. એટલે ભાઈ બર્ગર મેં અમે એવું વિચાર્યું 50 રૂપિયામાં ક્વોલિટી કેવી હશે, ટેસ્ટ કેવો હશે, તમને રીલે આગળ બતાવી દીધી હશે. પણ ભાઈ વર્થ ઇટ અમને લાગ્યું ભાઈ. અહીંયા આવવા જેવું છે. નેક્સ્ટ ટાઈમ અમે આવીશું, તમે પણ આવજો. જરૂરથી આવજો. આપણે આ ટેસ્ટ કરવા વસ્ત્રાપુર જેવું છે. આપણે આ છે ને વસ્ત્રાપુર એરિયામાં તમને એડ્રેસ આવી જશે, આપણે રીલ નાખશું એમાં. ત્યાં નીચે first દેખાતું try છે કરજો. address. અને લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ પેલા લોકોએ તો કહી દીધું, હવે થોડું તમારું એ માની લેજો. કરી લેજો ભાઈ. કેમ કે તમારી ત્યાંનું બીજું કોઈ એડ્રેસ હોય, લોકેશન હોય તમને આપતા રહેજો. અને વર્થ ઇટ છે ભાઈ. Worth it. Okay, worth it. ચાલો. ચાલો ફ્રેન્ડ તમને કઈ કહેવા માંગે છે પણ પછી જય માતાજી કહી દઈએ અમે. શું કહેવા માંગે છે મિત્ર? હકુ ના મટા.